Hey guys, so happy, what they call today's Monday, right? So, but I just want to say, what they call everything is good. My videos, we're getting almost 200,000, yo. Oh my goodness. Even I saw some of them, they subscribe me on YouTube channel. So what they call more subscribe coming. Thank you for that. You see me, I'm living the beautiful day here. And look at what is the back. People ask me, look at તમારી લીલી ગાડી ક્યાં છે ભાઈ? By the way, that's a Raj car. I give it to him, but where is this? Let me show you my one of them. M4, y'all. They know it was 1 year for the just ditch here. Anyway, let's go, yo. So, oh yeah. This is the future. This is M4, y'all. Beautiful. Let me show you the beauty, okay? Ready? Let's go. This is the beauty for M4, y'all. Oh yeah, look at it. See how they're doing it? There. This is M. And let me show you how they go. Look. 1, 2, 3, watch. Just watch. This is. Oh yeah. Look at that. And then glass. The back side is done. And glass going up. Done. Ready? Now, one more time. How fast they go with the glass down. Now watch. Back side go up. Oh yeah. This. Love it. Oh yeah. This is it. Oh yeah. Oh my goodness. So much memory here. So much memory here. Anyway. So much memory here. This. So anyway, but the reason why, બે ત્રણ વસ્તુ ક્લિયર કરવા માટે, the first of all, I noticed, about the, let's આપણી નાત વિશે કહી દઉં કે ભાઈ બહુ બધું ચાલી રહ્યું છે. I know they are fighting and this going on, this side. તો પછી અમે એવું નક્કી કર્યું છે as of me કે આપણે શું કહેવાય કે લુણાવાડામાંથી 7 પંચ આપણા જે છે ને એ લોકો નક્કી કરશે કે ભાઈ બુક બનાવવાનું નક્કી કરી રહ્યા છે ને એ લોકો બુક બનાવશે. એની અંદર શું કહેવાય કે બીજા કોઈ પણ ગ્રુપ હોય XYZ, બરાબર ને, આ લોકો દીપક લોકોનું ગ્રુપ આ બાજુ હોય, મારે તો નાત જોડવી જ બાપા. એટલે મારા માટે તો એ લોકોનું કે બરોડામાં રહેતા હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, આપણી નાતનું હશે ને તો એ લોકોએ ત્યાં એમને જણાવશે. અને ડાભી ગ્રુપ એઝ અ મી આપણી ત્યાં 2 દિવસમાં કામ ચાલુ થઈ જશે. આપણું નળા વિસ્તારમાં અમારું પહેલું ડાભીનું ફર્સ્ટ એવર બંકેટ હાઉસ બની રહ્યો છે 5 સ્ટોરી. એટલે ઉતારવા માટે નીચે પાર્કિંગ હશે. જે આપણે શું કહેવાય કે જમીનનો ટુકડો આપણા ઘરની બાજુમાં છે ને ત્યાં આપણે જે શું કહેવાય કે એ ટુકડાનો ઉપયોગ એ થશે કે ડાભીનો. એનું નામ હશે ચંદાબેન કાળીદાસ ડાભી. પછી એમાં જે નામ એ લખીશું એ ખાલી અમારા ડાભી માટેનું જ હશે. ખાલી ડાભીની છોકરી કે ડાભીનો છોકરો જ ત્યાં લગ્ન કરી શકશે. અને શું કહેવાય ડાભી અમારો જ હશે. અને શું કહેવાય કે એ તમારે આપણી નાતનું બીજું છે ઉપર, મને ખબર છે. આપણે શું કહેવાય મને આ બાજુ આમ રાઈટ ડુંગર પાસે વી નો ઓલરેડી. એટલે આ તો ખાલી
કે પાર્કિંગમાં હોય અમારા શું કહેવાય એમાં 5 લક્ઝરી લગનથી વાળી બધું કરી શકશે. બસ આટલી તો ગિફ્ટ આપું ને એક દાબી તરીકે. પણ એની અંદર જે આ લોકોની 7 મોહલ્લાની બુક બનશે એની અંદર જે લોકો પણ હશે નામ એને અમારું ડાભી ગ્રુપ કાંઈ પણ હેલ્પ કરી હશે આઈ વિલ પેક ફોર ધેટ બુક. નો એલ્સ બુક આઈ એમ નોટ રેકિંગ. હું તો ના જ જોડે છું ભાઈ, 7 મોહલ્લા જોડે છું. અને મને જે 7 મોહલ્લાનું જે કાંઈ અપમાન થયું છે બરાબર ને, એનાથી મને ખરેખર દિલથી દુઃખ થયું છે. હું મોહલ્લા ભેગા કરવા માગું છું પણ એનો મતલબ એ નથી કે અમારા વડીલોનું કોઈ અપમાન થાય આ થાય એટલે શું કહેવાય. પણ સિક્કાની દરેક બંને બાજુ હોય છે. એટલે શું કહેવાય સિક્કાની બંને બાજુ હોય છે. તો હું બીજી બાજુ શું છે શું નહીં, પણ મને જે રીતનું વાત મળી છે મને દુઃખ થયું છે. પણ ડઝન્ટ મેટર મારે કાંઈ ભાઈ તમે તમારે જે રીતનું કરો. આઈ એમ નોટ સપોર્ટિંગ નથિંગ એલ્સ. જે બુકમાં હશે આ લોકો બનાવશે 7 મોહલ્લાવાળા ભેગા થઈને એને યોગીભાઈ સપોર્ટ કરશે. આ યોગેશ ડાભીનું આ વચન છે. તો શું કહેવાય અનાથનું બરાબર ને, તો પ્લીઝ અને આમ કર્યું તેમ કર્યું કોને શું આપ્યું શું લીધું જવા દો ભાઈ, બરાબર ને. આમ રાઈટ દરેક જણ લખાવો ને. હું તો કહું છું દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, બરોડામાં હોય કે ગમે ત્યાં હોય, બરાબર ને. આપણે 6 તો નાથથી જોડાયેલા જ ને, એમને લખાવી દો. દુબઈમાં હોય, સાઉદીમાં હોય, આઈનો યુરોપમાં હોય, XY છે તો વી બી જોઈન્ટ ઓકે. એન્ડ ઓકે તો બીજા ન્યૂઝ છે આપણા થોડું અમારું જે ચેરિટી કર્યું છે દ્વિજા એના ન્યૂઝ છે. એમાં શું થયું છે કે ગ્રુપ લીડર લાગે છે મને કે એ લોકો પાસિંગ થ્રુ શું કે એમાં થોડા કાચા પડી રહ્યા છે દરેક. તો મને કેટલી કમ્પ્લેન અમુક આવી રહી છે અમુક તો look at my head here too. Oh yeah. So let me close it. It's hard, let's go. અને ભાઈ એની પર બેઠા દીધા અને પછી power. Aja. Look at this. So anyway, see how they go. I'm gonna put it inside the thing. This thing cannot be outside. Look at this. I can just okay, this is this is Ria. And by the way, that's my, okay? આ રાજની છે, આ રિયાની છે, ને આપણી જો એ ટોયોટો તિકોમાં એ આમાં ગાર્બેજ પડેલો છે જો છે ને. જય માતાજી. That's my truck. Look at this here. And but you know why I'm still happy? Why? Let me show you the truth. Let me tell you the let me tell you. You know why I'm happy? હું છે ને આ ટ્રક મારી નથી જોતો. જો હું આ જોઉં છું. જો પેલા ભાઈ જે મારા ત્યાં કામ કરે છે, who work for me. Look at his truck with 7 kids. He have issue with some issue. He's still fighting. He's still here work. Look at his truck. He don't know he might be make it home or not. તો પછી આ ટ્રક જોઈને મને અફસોસ થાય. That's me. પણ જે હોય તે પણ so we are now allowing anybody group leader જે પણ ગ્રુપમાં હોય ને એની ગ્રુપમાં એમને જો personally they want to join with us, they have a right to come with us. એનો પ્રતિક જોડે છે ને વોટ્સઅપ નંબર આવશે. તો શું કહેવાય એમાં દિલની કંઈ વાત હોય ગમે તે હોય XYZ અમને પહોંચતી નથી. યોગીભાઈને દુઃખ થયું છે. તો શું કહેવાય કે હું દુઃખ કેમ કહું છું તમને ખબર છે ભાઈ કે આપણે શું કહેવાય રીઝન હોય કે ભાઈ જેના માટે બનાવી છે ને તો એ લોકોનો રાઈટ છે. ઇવન એની ગ્રુપ, ઇવન સાદિકભાઈ ગ્રુપ મારા બેસ્ટ તમને ખબર પણ XYZ કોઈને ગ્રુપમાં ના રહેવું હોય એને એમ લાગે હું મારું પર્સનલ છે. અને ઓલ ધીસ સમ ગુડ સ્ટફ કમિંગ અપ
જે ઓલરેડી જે ડન થઈ ચૂક્યા છે એમાં કેટલાય મિસ કર્યા છે. મને નાવ સિન્સ વન ગ્રુપ ગાટ અ લિટલ બીટ શું કહેવાય કે રોકાઉન થયું એનીબડી ગ્રુપ, ઇવન વિનોદભાઈ ગ્રુપ કારણ કે એમની હેલ્થ ઇન્ડિયા જાય આ તે તો એ લોકો આપણે કેમ કહું છું ખબર છે બધા મોટલોથી જોડાયેલા છે. અમે આપણા ધંધા માટે શું કહેવાય સમથિંગ મારી ડોટર માટે મેં બનાવેલી છે. આઈ વોન્ટ્સ બી એવરીબડી ઇનસાઇડ, બરાબર ને? તો એ લોકો એ વોટ્સઅપ પર પર્સનલી કોન્ટેક્ટ કરી શકશે એની ગ્રુપના કોઈને પણ એમાં કે ના ભાઈ મારે મારા ગ્રુપ લીડર જોડે નથી જવું. They can go with us them personally and they can get all the benefit if possible with the group leader. So please, if you अगर किसी को भी है प्रॉब्लम तो they लोग direct contact to, we will provide you one number. We have some rules and regulations આપણે આવી રહ્યા છે. આપણે આપણી પોતાની ફાઇનાન્શિયલ કે કોઓપરેટિવ બેંકને એપ્લાય કરી રહ્યા છીએ તો આપણે શું કહેવાય અને વી ગેટિંગ સો બિગ. સો આપણું આઈ ડોન્ટ નો સમ ગ્રુપ લીડર ડોન્ટ ટેલ ધેમ કે પેમેન્ટ લેવલ 1 થી 10 તારીખ સુધીનું હોય છે. વી મેન્ટેનિંગ ગ્રુપ, વી મેન્ટેનિંગ સ્ટફ. તો શું કહેવાય કોઈ વાર તમને ફર્સ્ટમાં મૂક્યા હોય, કોઈ વાર આમાં મૂક્યા હોય. આઈ એમ ટેલિંગ ઇન ફેસબુક ફેસ સો ડોન્ટ બી ફીલ ઇટ્સ અપ ટુ 10. Less them, we are getting super big. We are working on, we are getting our stamina. મેઇન વસ્તુ છે વંશવાય જો માતાજીની દયાથી જો બેંકનું આપણને એગ્રીમેન્ટ આવી ગયું બટ ઇટ્સ નોટ, વી હેવ ટુ સ્ટેપ બાય સ્ટેપ ગો ધેર. વી આર વર્કિંગ ઓન લેસ સપોર્ટિંગ ACH મોર, લેસ ડુ મેક હેપન, લેસ શો ઓફ ધ ગવર્મેન્ટ કે ભાઈ આપણે છે ને આ વસ્તુ એવી છે કે ગવર્મેન્ટને આપણે બતાવવું છે. વી પ્રોવાઇડ ઇન સો મેની 1099s. આપણે ગવર્મેન્ટને બતાવવું છે કે લેસ વી આર કેપેબલ ફોર ધીસ. પછી તો દરેક એરિયામાં એટલાન્ટામાં છે, આપણા અહીંયા છે, LAમાં છે. LAમાં તો હજુ શું કહેવાય કે વી થિંકિંગ અબાઉટ બી નોર્થ બટ સ્ટીલ XY છે. ઇવન મિસિસિપીમાં છે ભાઈ. કેમ? લેટ્સ ડિપેન્ડ. આપણે આપણી પોતાની જ બેંક હશે. ઇઝ FDCI બનશે, કોઓપરેટિવ સો મચ ઇઝ. તો પ્લીઝ અન્ટિલ ધેટ જસ્ટ કોઓપરેટિવ. પણ ગ્રુપ લીડરો બહુ અમુકમાં બિઝી થઈ ગયા છે. અમુક દે આર મેકિંગ super good, they don't even care about another one. What I feel, don't please ban. Wrong. You cannot say nobody know. Second thing, Mr. Yogesh Dabhi, I never say nobody કે તમે 10 રૂપિયા બનાવો તેમાંથી 1 રૂપિયો કોઈ ધર્મમાં આપો કે પેલાને આપો. તમારા પૈસા છે ભાઈ, તમે હકદાર છો. તમે હાઈલી રિક્વેસ્ટ અમે કરી શકીએ 2 હાથ જોડીને કે આપો તો અમારા દિલને થાય કે ચલો ભાઈ. પણ નહીં, મોની તરીકે 100% જે રીતે એમ હતું કે ભાઈ અમુક કોન્ટ્રાક્ટ ના બને. નહીં, કોન્ટ્રાક્ટ બધા છે ને જે બધા બને. પેપર વર્ક ઓછું નથી કરવું આપણે, પેપર વર્ક થોડું વધે તો વાંધો નથી આપણને, બરાબર ને? એટલે એ રીતે છે ભાઈ, અમુક રૂલ્સ છે. હા ભાઈ, બરાબર ને? અને કોઈને પણ એમ હોય કે આજે આવે, ઘણા ગ્રુપ લીડરો અમુકને ના પાડે છે, અમુકને શું કહેવાય કે ભાઈ એમને ટાઈમ નહીં. કેમ ભાઈ? જે તો બધા તમે કેમ એવરી મંથ મૂકી રહ્યા છો? ફેક્ટ વસ્તુ બધા ગ્રુપ હું તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આમ નો વોન્ટ પિકઅપ એનીબડી, આમ જસ્ટ સે તો પ્લીઝ તમે કોઈ પણ ઇવન જુઓ ને, મારા જાનથી પહેલાં ભાઈબંધ છે સાદિકભાઈ ભાઈ, હું એમના ગ્રુપને પણ કહું છું કોઈને પણ હોય પ્લીઝ. અનિકેતભાઈ ગ્રુપ આપણા ખાસ ગ્રુપ છે, હું તમે જયદીવાલા ગ્રુપ, એનીબડી. અને તમે યાદ રાખજો, ગ્રુપ લીડરવાળો હશે ને એ તમારું શું કહેવાય, એ તમારું એક જાતનું ઝાડ છે, તમને દાઢી છે. તમે દાઢી બની વૃક્ષ બનશો, જાતે બનવા જશો તો પણ શું કહેવાય. અને જો તમને વધારે લેસ હેડિક લેસ આ હોય, એ તમને જો વ્યવસ્થિત ગ્રુપ લીડર હેન્ડલ દેટ્સ બી બેસ્ટ. લાઈક હાઉ મેન્ટેનિંગ સમ પીપલ ઇઝ ગ્રુપ, સાદિકભાઈનું ગ્રુપ, અનિકેતભાઈનું ગ્રુપ, દે આર હાઉ મેન્ટેન, દે આર પેસ વે દે મેન્ટેન. આઈ પણ એ મારા ખાસ ભાઈબંધ જીગરજાન ભાઈબંધ છે. અમારા શું કહેવાય ગોળચાપના બડી છે એટલે નથી કહેતો. એ ડિઝર્વ દેટ વર્ક. હું આ ફેસબુક પર લાઈવ મિલિયન માણસ આપણે ગવર્મેન્ટમાં રેકોર્ડ કરો. આપણે બધું કશું કરતા નથી. આપણે 1099 ઓફિશિયલી આપી છે. આપણે લીગલી અનલીગલી કામ કરતા નથી. અહીં આવતા 20 થી 25 વર્ષ થયા છે. એન્ડ ધીસ ઇઝ માય આઈ કોમ ફ્રોમ આમ કિડ્સ. Let's live life. Look at it. M4. Look at this life.
મોબાઈલ હાઉસ ત્યાં એલવિનમાં, અને જ્યારે જઈને જોઈ આવું છું કે એટલે શું કહેવાય કે પણ આ મહેનતમાં કેટલાય લોકો આપણે કેટલી સારી અમે છે ને જે 2-4 વર્ષથી હવે એઆઈ ને બધું મૂક્યું છે ને, તો શું કહેવાય કે સારું આવી રહ્યું છે. તમે આપ્યું એમાં કેટલા લોકોને તો ખબર પણ નથી. મને પર્સનલી ફોન આવ્યા છે, પણ મારા પર્સનલ પણ એનું એવરીબડી આવશે ને એનું મેં બીજો ફોન રાખીશ મારી જોડે. એ મારી જોડે જ રહેશે. અને આપણે શું કહેવાય કે આ થશે, આપણે શું કહેવાય, અને આપણે દરેક જણના મેસેજ અમે 2-3 થોડી રૂલ્સ આપી રહ્યા છે. અમે લોકો થોડું ઓફિશિયલી કરી રહ્યા છે વધારે. તો શું કહેવાય એ દરેક જણ એમાં કરી શકે. એનું પોતાનું પર્સનલી નામ રહેશે એ લોકોનું. કોઈ પણ ગ્રુપ લીડરમાંથી આવ્યા છે એમ નહીં કહેવામાં આવે કે ભાઈ ગ્રુપ લીડર કે તમારામાંથી આ માણસ આવ્યો છે. લેટ્સ મેક ઇટ ધીસ હેપન. બસ પછી કંઈ શું વાંધો છે. તો શું કહેવાય મારી તો ઈચ્છા છે દરેક જણને ત્યાં આપણી આ સેવા પહોંચે, બસ બીજું ખાય નહીં ભાઈ. એનીવે સો યુ સો દેટ. અને બીજું આ નાતનું થોડું ચાલી રહ્યું છે. અને શું કહેવાય કે કોંગ્રેચ્યુલેશન્સ ફોર આપણે શું કહેવાય શાનું કોંગ્રેચ્યુલેશન્સ છે. હા, આ લોકોનું ક્રિકેટ ટીમનું આ લોકો કરી રહ્યા છે બરાબર ને. ભલે ગમે તેમ હોય પણ શું કહેવાય કે આપણે આ કશાની બજેલી લાગે છે. હું ભૂલી ગયો. ઓકે, ક્રિકેટનું થયેલું પણ એને અમુક જે નાતનું જે થયું છે મને ખરેખર દિલમાં યાર મારે તો નાત જોડવી છે. હું આમ કહું મારાથી પણ ના તમારો હોદ્દો